હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? આપણા બ્લોગ જોતા મજામાં છો. સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો મિત્રો, મારું નામ છે અરવિંદ ને હું મારી રોજિંદી પળોને બ્લોગમાં ફેરવીને તમારા સુધી પહોંચાડું છું. આપણી આ ચેનલમાં એટલે કે એપી બ્લોગર ચેનલમાં મિની વ્લોગ, ડેઈલી વ્લોગ અને ટ્રાવેલ વ્લોગ આવશે. અને હવે શરૂઆત કરીએ આપણે ટ્રાવેલ વ્લોગથી. હમણાં થોડા સમય પહેલા અમે ગયા હતા સુંદાજી. તો અમારી સાથે રસ્તામાં શું ઘટના બની હેડો હું તમને કહું. તો નાઈ ધોઈ તૈયાર થઈને હું મારું દફતર લઈને નીકળી ગયો તો મારા ગામ બાજુ. ગામમાંથી 3 પૈડા વાળા રિક્ષા ભાડે કરીને હું પહોંચી ગયો તો ધનેરા રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશને જઈને જોયો ત્યારે ખબર પડી કે આ બાજુ જુઓ કે પેલી બાજુ જુઓ, જ્યાં જુઓ ત્યાં ભીડ જ જોવા મળે. પણ સફરમાં રેલવે જેવી તો મજા ના આવે હો. જેની હું આખી જિંદગીથી વાટ જોવો છું નહીં, પણ અડધો કલાક વાટ જોવા રહ્યા પછી રેલવે આવી ગઈ હતી હો. ડિપ્રેશન. તો ટ્રેનમાં આયા તા મારા ભાઈબંધો ને એમની હારે જવાનું છે મારે સુંધાજી. રસ્તાના નજારા માણતા માણતા પહોંચી ગયા રોણીવાડા અને અહીંયાથી રિક્ષા ભાડે કરીને પહોંચી ગયા સુંધાજી. અને સુંધાજી પોકતા પોકતા પડી ગઈ હતી રાત, એટલે ફોકસ કર્યો સીધો જમણવાર અને પછી મસ્ત મજાની પંજાબી થાળી જમીને પહોંચી ગયા સીધા રૂમે. રૂમ એકદમ નીટ ક્લીન અને આરામદાયક હતી, એટલે બધા ટાઈમસર હુઈ ગયા. સવારથી વહેલા જાગીને નાઈ ધોઈ તૈયાર થઈને બારે ગયો. બારે જઈને બારીએથી જોયો તો નજારા એકદમ દિલને સ્પર્શી જાય એવા હતા. પછી સવારથી ચા નાસ્તો કરીને નીકળી પડ્યા મંદિર તરફ. પછી રસ્તામાં અદ્ભુત કુદરતી નજારા માણતા માણતા આગળ વધ્યા. કોઈના અદ્ભુત નજારા એવા છે કે નજારા તો કેમેરામાં કેદ થઈ જશે, પણ જે દિલને શાંતિ મળે છે એ માત્ર દિલમાં જ રહી જશે. સુંદર મજાના નજારા માણતા માણતા પહોંચી ગયા ઠેઠ ઉપર ને હવે અહીંથી થોડું જ મંદિર દૂર છે. ફાઇનલી પહોંચી ગયા મંદિરના શેડમાં અને પ્રસાદી લઈ લીધી ને ઉપર ચડવાનું કર્યું ચાલુ. સવારથી આરતી ચાલુ હતી ને સમાચાર દર્શન કરીને નીકળી ગયા બારે. અને સુંધાજી પબ્લિક તો એટલી આવે છે કે વાત ના પૂછો. આ છે સુંધાજીની શોભા વધારતો ત્રિશુલ સ્તંભ. આ માત્ર એક ત્રિશુલ નથી, આ તો આસ્થાનું પ્રતીક છે. સુંધાજીના આ પવિત્ર સ્થળે આવીને સકારાત્મક ઉર્જા મળે છે. પછી ત્યાં અમે દર્શન બીજા કરીને હવે રેતીયા ધોરે જવા રવાના થયા. મિત્રો સાથે ફરવાની કોઈક મજા જ અલગ હોય છે. તમે તમારા મિત્ર સાથે ક્યાં ફરવા ગયેલા છો તે કોમેન્ટ કરો. ચાર પોસ 20 માં કહીને આખરે સડી ગયા રેતીયા ધોરા ઉપર, પણ રેતીયા ધોરાથી નજારા કઈક આવા છે. તો ફાઇનલી સુંદર મજાના નજારા માણીને આવી ગયા હતા બહાર અને હવે જવાનું છે ઘરે. તમે સુંધાજીમાં કોની સાથે જવા માંગો છો કોમેન્ટમાં ટેકી દેજો. આ મારો પહેલો વ્લોગ હતો, તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો. મળીએ બીજા વ્લોગ સાથે, ત્યાં સુધી લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.